તો શું કે મારા કલેજા ફરી એકવાર નવા વ્લોગમાં એટલે કે કેદારનાથ વાળા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. અત્યારે આપણે જે પિંક સિટી એટલે કે જયપુરમાં અને હવે આપણે નીકળશું કેદારનાથ. આપણો રાતનો સ્ટે પૂરો થઈ ગયો, આજે આરામ મસ્તનો થઈ ગયો છે. આપણે ઓલરેડી ઓલમોસ્ટ 700 થી 800 કિલોમીટર ગાડી ચલાવી લીધી છે અને હજી 700 કિલોમીટર બાકી છે, બરાબર. તો હવે આપણે જઈશું કેદારનાથ. જે તમને કીધું હતું કે આતુરતા ટૂંકમાં આપણે આટલી રાહ જોઈને બેઠા હતા. હવે આપણે ગાડી ચાલશે કેદારનાથમાં. તો આપણે તમને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, તમને આગળ બતાવતા રહીશું બધી વસ્તુ જે મેન તમને હસાવવા માટેની હોય, તમને મનોરંજન કરવા માટેની હોય અને ખાસ કરીને કેદારનાથ પહોંચીને દર્શન કરવા માટેની. મિત્રો હોટલની છત પર પહોંચ્યો, છત પર પહોંચીને આ શું જોવું, ટીટી અને જયપુરની અંદર શું વાત કરે હોય. મસ્ત લાગે વ્યૂ પાછળ દિવસનો. હા વ્યૂ તને નથી કહેતો મસ્ત. ફોટો સેશન મિત્રો ચાલુ થઈ ગયો છે. ફોટો સેશન આપણે નોર્મલી માણસોને 5 થી 10 મિનિટનું હોય છે, આપણે 5 થી 10 મિનિટ નથી હોતું મિત્રો, કેમ કે અમારા ઘરમાં જ ખાલી 5 થી 10 માણસ છે. આપણું ફોટો સેશન હોય છે ઓલમોસ્ટ અડધી કલાકનું. શું આમાંથી આમ કરે મને ખબર જ છે. 1.5 કલાક થઈ ફોટો સેશન ચાલુ હતું. આજે હવે લગભગ છેલ્લો ફોટો હશે. અને એમ જો પથ્થર ફોટો પડે. ઝાપટ મળે બેન. એ ઉપર જા જલ્દી જા, એક ફોટો પડે. હાલ આપણે મસ્ત એમાં ઝાપટ બે મસ્ત. વાહ મસ્ત આવ્યો કાજી. હાલ પાડ લે ફટાફટ. બસ પાડો મને 2-4 ઝાપટ માલે. તાળી માં. ચાલો હવે આપણે મિત્રો અમે અત્યારે છીએ જયપુર તો પિંક સિટીમાં, અને ત્યાં આપણે લચ્છી ના પીએ તો નકામું છે, એટલે લચ્છી પીવી જ પડે ને. પંજાબમાં તો લચ્છી વખણાય જ છે, પણ જયપુરમાં લચ્છી વખણાય છે. અને આપણે જો ફાઇનલી લચ્છી પી લીધી છે. બધા માટે લચ્છી ઓલા ભાઈ લેવા ગયા છે, હમણાં ભાઈ આવશે લેવા. વિહાન તાર પી લચ્છી જોયું કેવી છે લચ્છી? સાચું કહેજે, ટેસ્ટ કેવો? ખતરનાક ટેસ્ટ યાર. ખરેખર તમે જયપુર આવો તો લચ્છી પીવાનું ભૂલતા નહીં યાર. આમ જો તમે ખાલી મલાઈ જો, ખાલી મલાઈ બહુ એટલે બહુ મસ્ત. મિત્રો જયપુરની ટનલ, જયપુરની ફાઇનલી જયપુરની ટનલની બહાર નીકળી ગયા આપણે. વાવ જોઈ લે, બાકી વ્યૂ જો જયપુરનો ખતરનાક. તો જોઈ લે મિત્રો, આજે કેદારનાથ હાઈવે દિલ્હીનો છે. હું વેફર ખાવું અને પાછળ જો ભેળનું કામકાજ ચાલુ છે. પણ જો ઠામડા ધોવે અત્યારે. અને આજો મોબાઈલ છે મસ્ત ભેળ બનાવજો, મીડિયમ બનાવજો, તીખી ના બનાવતા, કેમ કે મારે તેને બાકી ખાવું છે. બીજું હાલો ફટાફટ કરો. શિલ્પા ક્યાં મારે ગઈ છું? અરે આપણે જો તીખી કરજો, મમ્મી તીખી બનાવ. તીખી ને મીડિયમ. હાલો ભેળ બનાવીને ખાઈ લે. મિત્રો તો આપણે અડધે સુધી પહોંચી ગયા. થોડોક રેસ્ટ કરીને ઓલી ભેળ બનાવવાનું કીધું હતું ને, ભેળ હવે આપણે પહેલા ખાઈ લઈ. મસ્ત મજાની જોઈ લ્યો. આ તો જો શું હે ભાઈ, અને આ તમને એક વસ્તુ બતાવું, તમે જો ખાલી એકવાર. દુકાન ક્યાં છે? વાડીની વચ્ચે વચ્ચે દુકાન કરી બાપુ. કેટલા વીઘાનો માલિક હોવા છતાં વાડીની વચ્ચે વચ્ચે દુકાન કરી છે. હાલો પેલા છે ને આપણે મસ્તની ભેળ બનાવીએ, ખાઈ લઈએ. આ પેટ્રોલ પંપે ઉભા રહ્યા છીએ. મને પેટ્રોલ પંપ કરતાં શોપિંગ સેન્ટર વધારે લાગે. શોપિંગ સેન્ટર જેવું કામ કરે. પેટ્રોલ પંપ એક પેટ્રોલ પંપની દુનિયા છે.
આપણી ગાડીમાં જરાક હવા ભરાઈ લઈ ને મેં કીધું વાંધો નથી. કેમ લાગે ગાડીનું નામ શું રાખવાનું હતું? ઘણા કોમેન્ટ તો મારી હતી પણ હજી મગજમાં નથી બેઠું. શું રાખી જોઈએ આપણે? શું ગાડીનું નામ રાખવું? ચાલે ફટાફટ. તો ફાઇનલી મિત્રો આપણે એક જગ્યાએ સ્ટે કરવા માટે ઊભા રહી ગયા છીએ. થોડી વાર ચા નાસ્તો પાણી કરી લઈએ. અને હા, ટીટીને જો ખુશ થઈ ગઈ. શું કામ ખબર હે? કેમ કે અત્યારે કેદારનાથ કેટલું ખબર? કેદારનાથનો બોર્ડ દેખાઈ ગયો ને. કેદારનાથ ખાલી 300 કિલોમીટર છે હવે. અત્યારના વાગી ગયા છે 6:15. કેદારનાથ બોર્ડ દેખાડો ને કેદારનાથનો. મહાદેવના દર્શન કરવા છે ને. મને કે ખબર હે? મને કે અહીંયા શું કહેતો હતો મને કે ઘોડામાં બિહાર દેવો. મને ત્યાંથી ઘોડામાં બિહાર દેવો. મેં કીધું 22 કિલોમીટર હાલીને જાવ તો મને કે ખબર કે મને ત્યાંથી ઘોડામાં બિહાર દેવો. મેં કીધું તારો ઘોડો ભાઈ મને 10,000 પડે. મેં કીધું પણ જો મિત્રો ખરેખર કેદારનાથ જવું હોય ને તો એ ખચ્ચર કહે ને, હા એ ભાષામાં ખચ્ચર કહી, એમાં ના બેસતા હાલીને જાજો, તમને બહુ મજા આવશે. ભલે થાકી જાઓ, અમે થાકી ગયા એવું નથી પણ અમે હાલીને જાઉં હે ને. અને આ જો કેટલું થાકી ગઈ છે. થાકી ગઈ હે ને? ખુશ થઈ ગઈ ને? ઉઈ ગઈ હતી ક્યારની હતી એ. આ કોણ કોણ? તું સુઈ ગઈ હતી? ના તું નથી ગઈ. મમ્મી તમે સુઈ ગયા હતા? હે મમ્મી તમે સુતા હતા? મમ્મી 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 નહીં હા સુઈ ગઈ હતી. એને ઘડીક ચાર્જિંગ બતી જાય ને ઉપાધિ, બાકી બ્લોગ ને પિક્ચર બનાવે. હું તો મિત્રો મેન પોઈન્ટ લઉં બરાબર કે ટૂંકમાં આખો બ્લોગ બહુ લાંબો થઈ જાય એમ જાય. એટલે અત્યારે કેદારનાથ પહોંચીએ આપણે, બસ એટલી આશા કરો કે ભલે રાતના લગભગ રાત પડી જાય અથવા સવાર પડી જાય. ઊભા રહેતા જાગો એટલે કદાચ સવાર તો પડી જ જાય, પણ અમે ટ્રાય કરીએ. હા હવે ડ્રાઇવિંગ મારું જરાક અઘરું આવશે પણ વાંધો નહીં, અમે ટ્રાય ધીમે ધીમે લાવશું. આપણે કાંઈ ઉતાવળ નથી, ભલે 2 દી થાય પહોંચતા. નિરાતે લાવશું. જો થાકી જશું તો રસ્તામાં સુઈ જાવ બરાબર. ચાર્જિંગ લઈ લેજો ભાઈ, ચાર્જ કરવું ચાલ ફટાફટ. આપણે ચાર્જ કરી લઈએ. આ આપણો ઘોડો જો, અને ગ્રીન ઘોડો રાખી દઉં નામ. કોમેન્ટ કરો છો ગ્રીન ઘોડો. નહીં તો હું રાખું? તું કે એ તમે જ કહી દેજો મિત્રો. મેં કોમેન્ટો વાંચી પણ એટલી બધી કાંઈ બહુ નથી. ગાડીનું નામ આપો મસ્ત એનું બરાબર. જોઈ લો બાલાજીની વેફર સાઈડમાં મૂકીને તગારું ઉપાડ્યું. એને તગારું બતાવી દો. તગારું બતાવે મને ખબર. ડેડું નહીં ખબર. એક તો મારી વેફર ને મને નહીં ખબર. વાહ મોટા વાહ. કોને લઈ દીધી? ના હા જોઈ લે વીઆઈપી. ઓ હો 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 હો. એક મકાઈ ખાઈ ગઈ ને કા બીજું કોઈને કેતી. અને મને તો આવું ભાવે જ નહીં કઈ. નો ભાવે જવું હે ને ભલે શું એમ. ફાઇનલી મિત્રો આપણે છે ને હરિદ્વારમાં એન્ટ્રી લઈ લીધી છે અને ગંગા માઈના દર્શન તો અમે થઈ ગયા. જોઈ લો તમને હરિદ્વાર એકવાર બતાવી દઉં. હરિદ્વાર જોઈ લો. મહાદેવ દેખાણા. બોલો હર હર મહાદેવ હર. હવે આપણી મંજિલ બહુ જાજી દૂર નથી, બસ થોડો જ ક્ષણોની વાર છે. આઈ થિંક 250 કિલોમીટર છે અહીંથી. આપણે ગાડી ચાલી જાય હળવે 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 હળવે. મહાદેવનું નામ લેતા લેતા ગાડી હેલી જાય છે. તમારે દર્શન કરાવો તમને મજા આવી જશે. તો મિત્રો ગાડીને હવે ભૂખ લાગી ગઈ. આપણે એમ ખાકી ખાતા એમ ગાડીને ભૂખ લાગી ગઈ. જોઈ લ્યો હવે બીજા નખાવી લે. આપણે હાઈ ક્લાસ ફૂલ કરતો ફૂલ. હા ફૂલ કરે ને આપણે વેળો રસ્તા વેગન આડો ઓલો પોતું સુઈ ગયો. ટી-શર્ટ તો હરકું કરે નું. અને ઓલો ત્રીજા માળે બેઠી ગયો ને ગામ પર કઈ બેઠું ખાધા રાખે. મિત્રો બહુ થાકી ગયા છીએ અને અહીંથી હજી 200 કિલોમીટર પણ વિચાર એવો કર્યો કે હવે ને આપણે રોકાઈ જાય. એટલે હરિદ્વારમાં અત્યારે રોકાઈ ગયા છીએ. પછી સવારે મોર્નિંગમાં આપણે નીકળી જઈશું કેદારનાથ. બરાબર જોઈ લો આ રીતનું કંઈક હોટલ છે સરસ મજાની. એટલે કેદારનાથ રોકાઈ જાય, સોરી હરિદ્વાર રોકાઈ જાય. સવારે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને પછી કેદારનાથ નીકળી જઈશું મહાદેવના દર્શન કરવા. કેમ કે રાતનો ટાઈમ છે અત્યારે. ઓલા પથ્થર બથ્થર પડતા હોય તો રસ્તામાં દેખાય ના દેખાય એટલે રિસ્ક નથી લેવો. આપણે નિરાતે સવારે જશું. આપણે કાંઈ ઉતાવળ નથી, આરામથી જશું. અને તમે લોકો પણ જતા હોય તો ઉતાવળ કોઈ જાતની કરતા નહીં. ઠીક છે. તો મિત્રો રૂમમાં આપણે આવી ગયા છીએ. 2 રૂમ રાખી દીધા છે. અહીંયા કોમલબેન ને મમ્મી ને અહીંયા 3 જણા લાઈનમાં.
એ રીતે રૂમ રાખી દીધા છે અને રૂમ કંઈક આ રીતના છે, જોઈ લ્યો. ટીવી છે મિત્રો બંધ છે, પંખો છે, એસી છે બંધ છે, પંખો છે ચાલુ છે. હા, વોશરૂમ જોરદાર છે, વોશરૂમ જોઈ લીધા, ખતરનાક વોશરૂમ છે. અને હવે છે ને આપણે આ બે તો વોશરૂમ છે, એક અહીંયા છે એક વાં છે, એટલે ટેન્શન નહીં સવારે તૈયાર થવામાં. તો હવે આપણે સવારે મળશું ક્યાં? કેદારનાથમાં, બરાબર. ત્યાં સુધી હવે વિડીયોને જે લોકોએ લાઈક નથી કર્યું, લાઈક કરી નાખજો. આપણે કેદારનાથનો વ્લોગ જોવા માટે મને ખબર છે તમે રાહ જોઈ રહ્યા છો, અને તમે જેટલી રાહ જોઈ રહ્યા છો ને એનાથી ડબલ હું કેદારનાથ જવા માટે રાહ જોઈ રહ્યો છું. તો મળીએ આપણે હવે નવા વ્લોગમાં, એટલે કે કેદારનાથના વ્લોગમાં. ત્યાં સુધી બધાએ લાઈક કરી નાખો, શેર કરી નાખો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ભૂલતા નહીં.